હાલ પણ બહુ જોરદાર છે. પત્તાની ગ્રીનરી બહુ જોરદાર છે. નવી ફૂટ ચાલુ છે, નવું ફ્લાવરિંગ, નવા મોગરા એ પણ જોરદાર ચાલુ છે. આ છે રિઝલ્ટ ગોલ્ડ માઇનર, બેક ટુ ફાર્મનું ગોલ્ડ માઇનર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, રુદ્રમ બાયોકેર વડોદરા વતી આપ સર્વેનું આજે મરચીના પાક નિદર્શન પ્લોટ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું તમને પહેલાં તો મરચી લગભગ પિકાડોર મરચીનું વાવેતર કરે 55 દિવસનો ટાઈમ થઈ ગયો છે, સમય થઈ ગયો છે. તો આની અંદર સૌ પ્રથમ મરચીની ફેર રોપણી કરી હતી 28/5. એ ટાઈમે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોડર્માનું પ્રથમ ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું હતું. એના પછી દર 10-15 દિવસે ગોલ્ડ માઇનર પોટાશિકા, ગોલ્ડ માઇનર ટ્રાઇકોડર્મા એ રીતે અલ્ટરનેટિવ ડોઝ આની અંદર ચાલુ રાખ્યા હતા. તો પિકાડોર મરચીની હાઇટ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. કોઈ આ ખેતરની અંદર છોડ ઉગથી ગયો નથી, બરાબર. છોડ એકદમ લીલાછમ છે. ફ્લાવરિંગ પણ સારું એવું ચાલે છે. 1-2 દિવસ પહેલાં જ પિકિંગ થઈ ગયું છે, તો પણ મરચી અત્યારે ચાલુ થઈ ગઈ છે નવી. આ જોઈ શકો છો, બરાબર. આ ખેતરની અંદર રેગ્યુલર ગોલ્ડ માઇનર અને પોટાશિકાનો ઉપયોગ થાય છે. દર 15 દિવસે ટ્રાઇકોડરમાં પણ ઉપયોગ કરાવીએ છીએ આ ફિલ્ડની અંદર. આ ફિલ્ડ તેનપુર ગામનું છે, બાયડ તાલુકાનું. તો જોઈ શકો છો તમે. હાઇટ જોઈ લો પહેલાં તો. પિકાડોર મરચી કોઈ માને એમ નહીં આવે. દેશી મરચીની જેમ હાઇટ પકડી છે છોડી. મરચી પણ જોઈ લો. બતાવો પ્રિયમ ભૈયા, બતાવો. પિકાડોર મરચી, ગોલ્ડ માઇનર, પોટાશિકા, ટ્રાઇકોડર્મા ટ્રીટેડ, કેર છમી હાઈટ આવી છે, બરાબર. છોડ વરસાદના કારણે ભૂઈ પડી ગયા હતા. હાલ પણ બહુ જોરદાર છે. પત્તાની ગ્રીનરી બહુ જોરદાર છે. નવી ફૂટ ચાલુ છે, નવું ફ્લાવરિંગ, નવા મોગરા એ પણ જોરદાર ચાલુ છે. આ છે રિઝલ્ટ ગોલ્ડ માઇનર, બેક ટુ ફાર્મનું ગોલ્ડ માઇનર. આ ફિલ્ડ તેનપુરના ચિંતનભાઈ દિનેશભાઈ પટેલ એમના પોતાનું ફિલ્ડ છે, જે મારા કાકાનો જ છોકરો છે. ફૂલ ટ્રીટમેન્ટ ચાલે છે આમાં, જોઈ શકો છો. બાયડ તાલુકો, અરવલ્લી જિલ્લો. બેક ટુ ફાર્મની ટ્રીટમેન્ટ.